નમસ્કાર મિત્રો, અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિ માટેની લોન એપ્લિકેશન ઓનલાઈન કરવા અંગેની મહત્વની જોગવાઈઓ વિશે ચર્ચા કરીશું. તેની શું શરતો છે એ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આપે સૌપ્રથમ લોન એપ્લિકેશન ઓનલાઈન કરવા માટે એક વેબસાઇટ ખોલવાની રહેશે. આ વેબસાઇટનું નામ છે https://DSSCONLINE.gujarat.gov.in. એ વેબસાઇટ ખુલશો એટલે સૌપ્રથમ એનું હોમ પેજ આવું કંઈક દેખાશે. એમાં લખેલ છે ઓનલાઈન લોન એપ્લિકેશન સિસ્ટમ. એની મહત્વની શરતો કઈ કઈ છે જોઈએ આપણે કે અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત જાતિના અંત્યોદય સમાજના બેરોજગાર હોવા જોઈએ. બીજું, અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. ત્રીજું, અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કઈ લોન માટે? કે ટર્મ અને ધંધાકીય ધિરાણ માટે. 4 નંબર, વિભિન્ન નાના ધંધા વ્યવસાય, પશુપાલન, પેસેન્જર વાહન, માલ વાહક વાહન યોજના, 4 વ્હીલર, પેસેન્જર વાહન, માલ વાહક વાહન યોજના, 3 વ્હીલર માટે કઈ તારીખથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થયા છે? તો તારીખ 27/6/2025 થી 11/8/2025 સુધી અરજી કરી શકાશે. 5મા નંબરની શરત જોઈએ આપણે, અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. 6 નંબરની સૂચના છે, અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઈ પણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે. ત્યારબાદ 7મા નંબરની શરત જોઈએ, વાહન ધિરાણ યોજના માટે અરજી કરનાર જાહેરાતની તારીખે જે તે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. 8 નંબરની વાત કરીએ, લોન યોજના માટેની અરજીઓ કન્ફર્મ થઈ ગયા પછી આપની પાસે અરજીની પ્રિન્ટ તથા આપના દ્વારા રજૂ કરેલ દસ્તાવેજોની નકલ રાખવાની રહેશે. જે તે સમયે અત્રેની કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. 9 નંબરની શરત છે, લોન સહાયની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલ સક્રિય એક્ટિવ રાષ્ટ્રીયકૃત શિડ્યુલ બેંકના ખાતામાં જ ડીબીટી મારફતથી લોન રકમ જમા કરવામાં આવશે. આવું ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા જણાવવામાં આવેલ છે અનુસૂચિત જાતિના અરજદારો માટે. જો આપે અહીંયા યોજનાનું નામ પશુપાલન યોજના ચાલુ છે, નાના ધંધા વ્યવસાય ધિરાણ યોજના ચાલુ છે, પેસેન્જર વાહન માલ વાહક વાહન 3 વ્હીલર, એ જ રીતે 4 વ્હીલર માટેની યોજના પણ હાલ ચાલુ છે. છેલ્લી તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ છે 11/8/2025. આમાંથી ધારો કે કોઈ પણ તમે અરજી કરવા માંગો છો તો એના પર એપ્લાય નાઉ અહીંયા બટન છે એપ્લાય નાઉ, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ધારો કે આપણે અત્યારે ઉદાહરણ તરીકે જોઈએ તો પશુપાલન યોજના 1 લાખ સુધીનું ધિરાણ લેવું છે આપણે અને એનો વ્યાજ દર છે 4%. તો આપણે એપ્લિકેશન ઓનલાઈન કરવી હોય તો એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું છે. નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા યુનિટ કોસ્ટ નિગમે નક્કી કરેલી 1 લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે લોન પેટે. તો સૌપ્રથમ અહીંયા અરજદારની વિગતો ભરવાની છે. એમાં અરજદારનો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, અરજદારનું પૂરું નામ, એમાં સૌપ્રથમ અટક લખવાની, અરજદારનું નામ લખવાનું, અરજદારના પિતાનું નામ લખવાનું અથવા પતિનું નામ, સ્ત્રી પુરુષ અન્ય, અરજદારની જાતિ એટલે કે સ્ત્રી પુરુષ કે અન્ય છે એ બતાવવાનું રહેશે. અહીંયા બર્થ ડેટ અરજદારની જન્મ તારીખ લખવાની રહેશે. અહીંયા કેટલા વર્ષની ઉંમર છે એ ઓટોમેટિક આવી જશે જન્મ તારીખ નાખવાની સાથે જ. પછી ત્યારબાદ અરજદારના સરનામાની વિગતો લખવાની છે. અહીંયા ઘર નંબર, એરિયા, લેન્ડમાર્ક, ગામનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, પિનકોડ. ત્યારબાદ અરજદારનો ટેલિફોન નંબર, મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે, બીપીએલ યાદીનો નંબર નાખવાનો રહેશે. દિવ્યાંગતા ધરાવતા હોય તો એ પણ અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ધારો કે યસ કરીએ તો અહીંયા તમારે કયા પ્રકારની દિવ્યાંગતા છે એ અહીંયા બતાવવાનું રહેશે, કેટલા ટકાની દિવ્યાંગતા છે, દિવ્યાંગતાની ટકાવારી એ પણ દર્શાવવાનું રહેશે.
વિધવા કેન્ડિડેટ હોય, કોઈ વિડો કેન્ડિડેટ હોય તો યસ, ન હોય તો નો દર્શાવવાનું રહેશે. ત્યારબાદ અરજદારની આવકની વિગતો દર્શાવવાની રહેશે. કુલ કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી છે, સભ્યો પૈકી કેટલા સભ્યો કમાય છે તેની સંખ્યા લખવાની છે. ત્યારબાદ કુટુંબના સભ્યોની કુલ વાર્ષિક આવક, બધા સભ્યોની કુલ વાર્ષિક આવક અહીં દર્શાવવાની રહેશે. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ આવકનો નંબર લખવાનો રહેશે. આવક પ્રમાણપત્રનો નંબર લખવાનો રહેશે. આવક પ્રમાણપત્રની તારીખ, કઈ તારીખે તમે કઢાવી છે એ લખવાનું રહેશે. આવકનો દાખલો કોણે આપ્યો, મામલતદારે આપ્યો તો મામલતદાર દ્વારા, તાલુકા વિકાસ અધિકારી આપ્યો તો એ લખવાનું રહેશે. ચીફ ઓફિસર નગરપાલિકા વિસ્તારમાંથી ચીફ ઓફિસર પાસે મેળવ્યો તો એ, ગામડેથી તલાટી કે મંત્રી પાસે મેળવ્યો તો એ પણ લખવાનું આપણે અહીંયા રહેશે. ત્યારબાદ અરજદારની જાતિની વિગતો લખવાની છે. અહીંયા પર કાસ્ટ, અરજદાર કઈ જાતિના છે, એસસી મોસ્ટ બેકવર્ડ અમોંગ ધ શેડ્યુલ કાસ્ટ દર્શાવવાનું રહેશે. સબ જ્ઞાતિ, કયા પ્રકારની પેટા જ્ઞાતિ છે, ગરવા, ગરોડા, ગુરુ બ્રાહ્મણ, ચેનવા, તીરગર, એમાં જે આપની પેટા જ્ઞાતિ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અનામત વર્ગના પ્રમાણપત્રની તારીખ, કઈ તારીખે તમે કઢાવ્યું છે જાતિનું પ્રમાણપત્ર એ લખવાનું રહેશે. અને કોણે આપ્યું છે એ પણ એ રીતે, મામલતદાર કચેરીમાંથી કાઢ્યું હોય તો એ, તાલુકા વિકાસ અધિકારી કચેરીમાંથી કઢાવી હોય તો એ લખો, સમાજ કલ્યાણ અધિકારી પાસે કઢાવ્યું તો એ, નાયબ નિયામક અજાક પાસે કઢાવ્યું તો એ પણ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અરજદારની ડિગ્રી, અરજદાર હાલ કઈ શૈક્ષણિક લાયકાત ધરાવે છે એ લખવાનું છે. એસએસસી 10 પાસ હોય તો અહીંયા 12 પાસ હોય તો એસએસસી, ગ્રેજ્યુએશન કર્યું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય, કોઈ અન્ય ડિગ્રી મેળવી હોય તો અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અન્ય માહિતીમાં સ્થાવર મિલકત ધરાવો છો, સ્થાવર મિલકત હોય તો કયા પ્રકારની છે, જમીન છે અથવા ઘર છે એ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ બેંકની વિગતો, આપનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોય અને હાલ ચાલુ હોય, સક્રિય હોય એવી બેંકનું નામ લખવાનું છે. અહીંયા જે બેંક હોય તે બેંક દર્શાવો, પછી એનો બ્રાન્ચનો કોડ, બ્રાન્ચનું નામ, ખાતાનો નંબર લખો, એકાઉન્ટ નંબર, ત્યારબાદ આઈએફસી કોડ લખો. એ બધું ભરીને આ કેપ્ચા નંબર અહીંયા આપ્યો છે એ તમે લખી અને પછી એકવાર ચેક કરી લેવાનું બધું જ વિગતો, પછી તમે અહીંથી એને સબમિટ કરી શકો છો અને એક પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની રહેશે. આ રીતે તમે અનુસૂચિત જાતિના અરજદારો ફોર્મ ભરી શકે છે અને સરકારશ્રીની જે આ ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની જે યોજનાઓ છે ધિરાણ માટેની, એનો તમે લાભ લઈ શકો છો. એવી જ રીતે નાના ધંધા વ્યવસાય ધિરાણ યોજના માટેની 1,25,000 સુધીનું ધિરાણ છે, 4% લેખે છે, એ પણ અહીં એપ્લિકેશન કરી શકો છો. વિવિધ પ્રકારની કુલ 4 યોજનાઓ હાલ ચાલુ છે, એનું તમે ઓનલાઈન એપ્લિકેશન ભરીને લોન મેળવી શકો છો. એપ્લિકેશનની તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ એમાં કોઈ ભૂલ હોય તો એડિટ એપ્લિકેશન થઈ શકે છે. આનાથી અપલોડ ફોટોગ્રાફ પણ અહીંથી તમે અપલોડ કરી શકો છો. તેમનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, જે કન્ફર્મેશન નંબર આવ્યો છે એ નાખો અહીંયા, અને બર્થ ડેટ, જન્મ તારીખ નાખશો એટલે, અને કેપ્ચા નાખશો એટલે સબમિટ કરશો એટલે તમારે એમાં ફોટોગ્રાફ પણ અપલોડ કરી શકાય. જરૂરી ડોક્યુમેન્ટ પણ અહીંથી અપલોડ કરી શકો છો, કન્ફર્મ એપ્લિકેશન કરી શકો છો, અને આખી એપ્લિકેશનની પ્રિન્ટ પણ અહીંથી તમે કાઢી શકો છો. ક્વિક પે પણ અહીંથી કરી શકાય છે. આ રીતે આપ ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અંતર્ગત વિવિધ પ્રકારની જે ઓનલાઈન યોજનાઓ ચાલી રહી છે, પશુપાલનની યોજના હોય, નાના ધંધા વ્યવસાય ધિરાણ યોજના હોય, પેસેન્જર વાહન, માલવાહક વાહન, 3 વ્હીલર 4 વ્હીલરની યોજના હોય, એ આપ લોન 4% સુધીના વ્યાજ દરેથી મેળવી શકો છો આ રીતે ઓનલાઈન લોન એપ્લિકેશન સિસ્ટમથી. જય હિન્દ, જય ભારત.